એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે, પડઘમ વાગી ચૂક્યા છે અને હવે એ તારીખોની પણ જાહેરાત થઈ ચૂકી છે। 26 એપ્રિલના મતદાન યોજાવાનું છે। રવિવારનો એ દિવસ છે જ્યારે 26 તારીખે મતદાન થશે અને સાથે સાથે 28 તારીખે એટલે કે મંગળવારે પરિણામ જાહેર થવાનું છે। પરંતુ એ પહેલા જે રાજકીય પક્ષો છે, પક્ષોની કેવી તૈયારી છે, સાથે જ ગ્રાઉન્ડમાં કેવો માહોલ છે, જનતાનો શું મિજાજ છે, એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। અત્યારે ગેસ્ટ પેનલમાં આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક હરેશભાઈ પંડ્યા। હરેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। આપણી સાથે જોડાઈ ગયા છે અશ્વિનભાઈ બેંકર, ભાજપના નેતા છે। અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે। અને આપણી સાથે હેમાંગ વસાવડા, કોંગ્રેસના નેતા પણ જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, આપનું પણ સ્વાગત છે। સાથે સાથે આપણી સાથે મંજીભાઈ આહિર, ભાજપથી નેતા જોડાઈ ગયા છે। આપનું પણ સ્વાગત છે મંજીભાઈ ગુજરાત ફર્સ્ટમાં। આપણા બે સહયોગી પણ અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે। જો કે સૌથી પહેલા રાકેશ આપણી સાથે જોડાઈ ગયા છે અને ભાવનગરથી કૃણાલ પણ આપણી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા એ સમજવું છે સાહેબ કે અશ્વિન સાહેબે સમજવું છે કે ભાજપ કયા મુદ્દાઓને લઈને મેદાનમાં જશે। હવે બહુ જ ઓછો સમય બાકી રહ્યો છે અત્યારે ચૂંટણીને। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડે છે। નગારે ઘા વાગી ચૂક્યા છે। ભાજપનો મુદ્દો વિકાસનો, અને હમણાં જ આપણે વાત કરી કે પરિવર્તન કે પુનરાવર્તન, તો ભારતીય જનતા પાર્ટીની ઇતિહાસ રહ્યો છે અને હવે આદત બની ગઈ છે કે ચોક્કસથી પરિવર્તન। ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો જે લક્ષ્યાંક, જે મતો ગઈ વખતે હતા એના કરતા વધારે મત લાવવા, આ એનું લક્ષ્ય છે। હું એ પણ કહીશ કે ભારતીય જનતા પાર્ટી જીત માટે લડી રહી છે, કોંગ્રેસ બેઠી થવા લડે છે, અને આપ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે રહેવું છે એટલે અહીંયા ટકવા માટે લડી રહી છે। ઓકે, કોમેન્ટ લઈ લઈએ। કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ પણ જોડાયેલા છે। નિશાંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। નિશાંતભાઈ, ભારતીય જનતા પાર્ટીએ એનો એજન્ડા કહી દીધો, કોંગ્રેસનો એજન્ડા શું હશે? અને એવો પણ દાવો કરાયો કે કોંગ્રેસ ફરી બેઠી થવા માટે મેદાનમાં છે। માનસી, પહેલા તો આજે 1 એપ્રિલ છે। 1 એપ્રિલનો મતલબ ગુજરાત ફર્સ્ટના દર્શકો તો જાણતા જ હશે કે એકબીજાને મૂર્ખ બનાવવાનું। જે રીતે દેશના પ્રધાનમંત્રીજીએ 2014માં દેશની જનતાને મૂર્ખ બનાવી, ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી રહી છે। તમે જો કે જે રીતે 1 એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટી પોતાના ભવિષ્યના કોર્પોરેટરોની સેન્સ પ્રક્રિયા કરી રહી છે, એટલે ગુજરાત ફર્સ્ટના દર્શકોને, ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ આપું છું કે આ તારીખ યાદ રાખજો, મૂર્ખ ના બનતા આ વખતે। સાથે સાથે કોંગ્રેસની તૈયારી ખૂબ જ સ્પષ્ટ છે। જે રીતે તમે જો કે 25 વર્ષ પછી, માત્ર વડોદરાનું એક્ઝામ્પલ આપું તો વડોદરામાં 25 વર્ષ પછી સિટિંગ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। આજે વિશ્વ હિન્દુ પરિષદના એક મોટા નેતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। એ જોતા સમગ્ર ગુજરાતમાં, રાજકોટ હોય, ભાવનગર હોય કે પછી જિલ્લા હોય, ત્યાં બધે એવો માહોલ છે કે જે રીતે ભાજપના નેતાઓ છોડીને, આપના તો મોટા નેતાઓ આવી જ ગયા છે, પણ ભાજપના પણ નેતાઓ જે રીતે એમની પાર્ટી અને એમની વિચારધારા છોડીને કોંગ્રેસમાં આવી રહ્યા છે, આ ચૂંટણીમાં બે વાત થવાની છે। એક તો આમ આદમી પાર્ટી લુપ્ત પ્રજાતિ બની જવાની છે, ગુજરાતમાં લુપ્ત પ્રજાતિ, અને ભારતીય જનતા પાર્ટીનો અહંકાર અને ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસનનો અંત આવવાનો છે। અને જૂનાગઢ મહાનગરપાલિકામાં જે ચૂંટણી થઈ, તમને યાદ હશે માનસી, 2 સીટની 11 સીટો થઈ। એ રીતે અમને વિશ્વાસ છે કે તમામ મહાનગરપાલિકાઓમાં અમે ખૂબ જ સારું પરફોર્મન્સ આપીશું। જિલ્લા પંચાયતો જે અમારું ગઢ હતું, એ ગઢ અમે પાછું લાવીશું, અને તાલુકાના દિલમાં કોંગ્રેસ પાર્ટી વસતી હતી, એ ફરી વખત તાલુકાની જનતાઓનું દિલ જીતવાનું કામગીરી અમે કરવાના છે। ઓકે મંજીભાઈ, ગ્રાઉન્ડ બહુ મોટું છે આ વખતે, શહેરોની હવા કંઈક અલગ છે, ગ્રામ્ય વિસ્તારોની હવા કંઈક અલગ જોવા મળે છે, આદિવાસી વિસ્તારોનો માહોલ કંઈક અલગ જોવા મળે છે। આપનો ઇન્ટરનલ આંકલન શું કહે છે? આપે પહેલા ભાજપે જે સ્ટડી ભાજપ પહેલાથી કરી લેતું હોય છે, ચૂંટણીની સૌથી પહેલા તૈયારી ભાજપ કરતું હોય છે, આપનો ઇન્ટરનલ સ્ટડી રિપોર્ટ શું કહે છે? વિજય હી વિજય। પહેલા તો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગને આજે જે ચૂંટણીની જાહેરાત કરી છે સ્થાનિક સંસ્થાઓની, એને હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી આવકારે છે। અને આ વિજય હી વિજયના મંત્રથી આખું સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું જે અમારી બૂથ શક્તિ કેન્દ્ર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ જે અત્યારથી 1 મહિના પહેલાની જે બેઠકો કરી છે, ગુજરાતની અંદર કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થવાનો છે। ક્યાંય પણ કોંગ્રેસ એક ઉમેદવાર તો એને મળતા જ નથી, અત્યારે એને ઉમેદવાર શોધવા પડે છે।
ભારતીય જનતા પાર્ટી આજે સેન્સની પ્રક્રિયા કરી દીધી છે અને ઐતિહાસિક ગુજરાતનું ચૂંટણીનું પરિણામ આ ગુજરાતની પ્રજા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, બિલકુલ એ વિકાસના કાર્યો તો જનતા જોશે. હેમાંગભાઈ, આપની પાસે આવવા માંગુ છું. કોંગ્રેસના નેતા નિશાંતભાઈએ કીધું કે મૂર્ખ બનાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાતની પ્રજાને. ગુજરાતની પ્રજા તો શાણીને સમજુ કહેવામાં આવે છે. આપનું શું કહેવું છે? નહીં, મૂળ વાત એટલી જ છે કે જે વિકાસની વાત કરે છે એ કેટલી ખોખલી છે એ આપણે ચોમાસામાં જોયું. ગુજરાતનો એક રસ્તો સારો નથી. નહેરો તૂટી છે, નર્મદા યોજનાની લગભગ રોજ નહેરો તૂટે છે. આટલી બધી ડ્રગ્સ પકડાઈ છે, દારૂ પકડાઈ છે. ડ્રગ્સ પકડાય પછી ઉંદરો ખાઈ જાય છે કરોડો રૂપિયાની ડ્રગ. જોરથી બોલવું પડશે. હા, એ પ્રજાએ અનુભવ્યો છે, જોયો છે. મોંઘવારીનો પ્રશ્ન પણ પ્રજામાં ખૂબ વધારે છે અને ભ્રષ્ટાચાર જે રીતે બેફામ થયો છે, અમારે કહેવાની જરૂર જ નથી. એમના જ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકબીજા ઉપર આરોપ કરે છે કે ભ્રષ્ટાચાર ખૂબ થયો છે. એટલે જે મુદ્દાઓ છે કોંગ્રેસની ફેવરમાં, એ આ બધા મુદ્દાઓ છે. અને કોંગ્રેસ ભલે ફેવરમાં તો મારા હેમાંગભાઈ ઘણું મિત્રએ બધું લાગી રહ્યું છે, કીધું પરંતુ આ હવા છે ને કે હવા ક્યારે કોંગ્રેસનો બદલાઈ જાય એવું પરિવાર- કંઈ કહી ના શકાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં લોકશાહીનો પાયો જેને કહેવાય અને ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી તરીકે જેને આપણે જાણીએ છીએ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની દુધુંબી વાગી ગઈ છે. ગુજરાતમાં કુલ મળીને 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવનારી 26મી એપ્રિલના રોજ યોજાનાર છે. વાસ્તવમાં આ ટ્રિપલ એન્જિન સરકારની જે કંઈ લોકકલ્યાણની કામગીરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને જુદી જુદી સ્થાનિક સ્વરાજ્યના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે કંઈ કામગીરી થઈ છે એના રિપોર્ટ કાર્ડના આધારે આવનારા સમયમાં અમે લોકોની વચ્ચે જવાનું આયોજન કર્યું છે. કુલ મળીને આજે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં, એમના અધ્યક્ષસ્થાનમાં આજે ઉત્તર ઝોનના વિવિધ પદાધિકારીઓની બેઠક યોજાઈ છે. કુલ મળીને ગુજરાતના 3 ઝોનમાં આ પ્રકારે બેઠક પૂર્ણ થઈ છે. આજે આ ચોથી બેઠક યોજાઈ છે. એમાં માનનીય અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન દરેક પદાધિકારીને મળી રહ્યું છે. ચૂંટણી સંચાલન સમિતિના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયાએ પણ ચૂંટણીની રણનીતિમાં આગામી સમયમાં કયા કયા પ્રકારના કામો કરવાના છે, કેવી રીતે કરવાના છે અને કુલ મળીને પ્રચાર પ્રસાર કેવી રીતે લોકો વચ્ચે પહોંચવું, ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ સંપર્ક, સંવાદ અને સમન્વયના સિદ્ધાંતના આધારે જન સુધી પહોંચવું, એ પ્રકારના સૂચનો આદરણીય અધ્યક્ષશ્રીએ આજે સૌ કાર્યકર્તાઓને કરીએ છે. આજે ઉત્તર ઝોનની આ બેઠકમાં ઉત્તર ઝોનના બધા જ જિલ્લા, નવરચિત વાવથરા જિલ્લાથી માંડીને કચ્છ જિલ્લો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, આ બધા જ જિલ્લાઓના સિનિયર પદાધિકારીઓની બેઠક છે. અને જે પ્રકારે અમને કાર્યકર્તાઓ 365 દિવસ સતત જનસેવાના માધ્યમથી પ્રજાના સંપર્કમાં રહેલા છે, એ પ્રમાણે અમારા માટે આ 1 વર્ષમાં આ 5મું કે 6ઠું અભિયાન એવું હશે કે જેમાં અમે ઘર ઘર સુધી લોકોના મન સુધી પહોંચીશું. કુલ મળીને અમારું મંત્ર માનવી ત્યાં સેવા અને દરેક ઘર તમારી ટ્રિપલ એન્જિન સરકાર, હર ઘર સેવા, આ મંત્ર
અને આ સિદ્ધાંતના આધારે અમે આ ચૂંટણીમાં આગળ વધી રહ્યા છીએ. જે પ્રકારે ગઈ વખતે સ્થાનિક સ્વરાજ્યની બધી જ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી 85 થી 95% જેટલા માર્જિન સાથે અને એટલી સીટો સાથે 2/3 બહુમતીથી જીતી હતી. વિવિધ જિલ્લા પંચાયતો પણ સંપૂર્ણ જીતી હતી. તાલુકા પંચાયત પણ 85 થી 90% જીતી હતી. જિલ્લા પંચાયતની સાથે નગરપાલિકાઓ પણ એ જ રીતે જીતી હતી. એનાથી પણ વધુ સફળતા અમને મળશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ફક્ત ભાજપ આ સિદ્ધાંત સાથે આ લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરવાની છે તે અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ હરેશભાઈ, એક બર્ડ આઈ વ્યૂથી સમજવું છે. ભાજપ એવું કહે છે કે લોકોના મનમાં જવાનો અમારો પ્રયાસ રહેશે, ઘર ઘર સુધી અમે જઈશું, સમસ્યાનું સમાધાન લાવીશું. કોંગ્રેસ જે છે બીજા એજન્ડા સાથે મેદાનમાં ઉતરી રહી છે. આપને શું લાગી રહ્યું છે અત્યારે? જો અત્યારે રાજકીય રીતે તમામ પક્ષો હવે સક્રિય બની ગયા છે. આપણે લોકસભાની ચૂંટણી પછી હવે ફરી એકવાર ગુજરાતની અંદર આમ રાજકીય વાતાવરણ ગરમ બન્યું છે. તમે જુઓ તો બહાર વાતાવરણમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે અને બીજી બાજુ અહીંયા રાજકીય વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. લોકો 1 મહિના માટે સક્રિય બનશે. ચૂંટણી પંચે જે રીતે આખો કાર્યક્રમ જાહેર કર્યો છે, મહાનગરપાલિકા, નગરપાલિકા અને એવી જ રીતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે એ જોતાં તમામ રાજકીય પક્ષો હવે સક્રિય બન્યા. આપણે ત્યાં મુખ્ય પક્ષની જવાબદારી બને છે લોકો પાસે હિસાબ લઈ જવાનો. ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાને હિસાબ આપવો પડશે. પ્રજાના પ્રશ્નો કેટલા ઉકેલ્યા, ક્યાં કેટલે પહોંચ્યા એ બતાવવું પડશે. તો સામે કોંગ્રેસે પણ પોતે એક ચેલેન્જ જે આપી છે ઉપાડવી પડશે. લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે, તો એ અપેક્ષાઓને સંતોષવા માટે તમે કેટલા સક્રિય છો, કેટલી ચેલેન્જીસ ઉપાડીને આગળ વધી રહ્યા છો, તો એ બાબત તમારે માત્ર વાતો કરવાથી નહીં થાય. લોકોના મનમાં જે પડ્યું છે એ બાબતને ધ્યાન આપવું પડશે. લોકો અત્યારે કંઈ કળવા નહીં દે, એ તો જે છે 26મી એપ્રિલે જ ખબર પડશે. પણ હા, ત્યાં સુધી લોકો પાસે જ્યારે જશે રાજકીય પક્ષો, આગેવાનો, ઉમેદવારો, ત્યારે ચોક્કસ પ્રજા હિસાબ માંગશે. ઓકે, બિલકુલ. આપણી સાથે અમારા સંવાદદાતા પણ જોડાઈ ગયા છે. સુરતથી રાકેશ છે અને ભાવનગરથી કૃણાલ જોડાયેલા છે. રાકેશ, સુરતમાં ત્યાં ગ્રાઉન્ડ પર કેવો માહોલ જોવા મળે છે? કારણ કે વાતો ઘણી બધી થાય છે, રાજકીય પક્ષોના દાવાઓ ઘણા બધા છે. ગ્રાઉન્ડ પર શું રિયાલિટી જોવા મળે છે? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ખાસ મતદારોમાં અનેરો ઉત્સાહ અને જે મિજાજ છે, ત્યારે આપણી જોડે સૌ સુરતના નાગરિકો જોડાયા છે. સીધી વાત કરીશું તેમના જોડે. આપનું નામ? શૈલેષ શુક્લ. શું કહેશો? હા, આજે લોકશાહીના પર્વની એટલે જે મહાપર્વ કહેવાય એની આજે છે તે ઘોષણા થઈ ગયેલી છે. 26 તારીખે સમગ્ર ગુજરાતની નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત થયેલી છે અને મારું એવું માનવું છે કે આ દર 5 વર્ષે નાગરિકને આજે મોકો મળતો હોય છે એનો એણે બહુ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને ખોટા કોઈના પ્રચારમાં ન આવતા આપણે આંખે દેખ્યું અને આપણે જે અનુભવેલું હોય તે વિષય અને તે જ અનુરૂપ આપણે મતદાન કરવું જોઈએ. આપનું નામ? રસિક પટેલ. શું કહેશો? આજે જે તારીખ નક્કી થઈ ગઈ છે 26 તારીખે મતદાન થવાનું છે, તો મારી સૌ મહાનગર, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બધા જ મતદારોને નમ્ર વિનંતી છે કે આ ઉત્સવમાં આપણે સૌ ભાગ લઈએ અને પૂરા પરિવાર સાથે મતદાન કરીએ અને એક સારી લોકશાહી પ્રમાણે એક સરકાર બનાવીએ એવી સૌ મતદારોને મારી વિનંતી છે. આ વખતની હવા કોના તરફ હશે? હવા તો હંમેશા જે પ્રજા તમે જોયો છે આજે છેલ્લા 25 વર્ષથી સુરતમાં, ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે વિકાસની જે હારમાળાઓ સર્જાય છે, હાલમાં જ તમે જોયો છે કે સુરતમાં પણ વિકાસલક્ષી અનેક કાર્યો, જેમાં હાલમાં મેટ્રોનું ટ્રાયલ રન, ડુમ્મસ સી ફેઝ, 28 માળની જે બિલ્ડિંગ બની રહી છે મોટામાં મોટી,
જે સરકારી બિલ્ડિંગ આખા ઇન્ડિયામાં આવી કોઈ નથી, એવી મોટા સૌથી ઊંચી બિલ્ડિંગો બની રહી છે. તો એ ચોક્કસ હવાનો એ જે છે તે હવાનું હું તો કહું કે જોકો નહીં પણ વાવાઝોડું ભારતીય જનતા પાર્ટી તરફ આવશે. મહિલાઓ જોડે પણ વાત કરીશું. ડૉક્ટર જાગૃતિ દેસાઈ. કયા ઉમેદવારને પસંદ કરશો અને શું ઈચ્છી રહ્યા છો હવે વિકાસને લઈને? આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. એમાં નાનામાં નાનો કાર્યકર્તા પણ ઉમેદવારી નોંધાવે છે. ત્યારે ચોક્કસપણે એ ધ્યાન રાખવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટી જે વિકાસથી હરણફાળ ભરી છે એ વિકાસ સમજ આગળ રહેશે અને ચોક્કસપણે વિકાસ જીતશે અને કમળ ખીલશે. બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે વિકાસનો મુદ્દો છે તે આ ચૂંટણી ના મુખ્ય સ્થાને રહેશે. એટલે જે વિસ્તારોની અંદર વિકાસ નથી થયો તે વિસ્તારોની અંદર વિકાસ થાય તેવી પણ આશા અપેક્ષા લોકો સેવી રહ્યા છે. આ મતદાનનું આ મહાપર્વની જ્યારે તારીખો જાહેર થઈ છે જી રાકેશ, બિલકુલ, એટલે ખૂબ પ્રેક્ટિકલ પોઈન્ટ છે કે જનતા એ જ જોવા માંગે છે કે કામ કર્યું છે તો વોટ તમને આપીશું, નથી કર્યું તો નથી આપ્યું. જનતા આપણી ખૂબ સમજદાર અને જાગૃત છે. જો કે ભાવનગરની જનતાનો શું મિજાજ છે એ પણ સમજવો છે. કૃણાલ. બિલકુલ માનસી, જો વાત કરીએ તો જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે, ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે ને તેને લઈને ભાવનગરની જનતા આપણી સાથે છે. ભાવનગરની જનતા સાથે સીધો સંવાદ કરશું. શું નામ છે તમારું અને શું કહેશો? જે પ્રમાણે 26 તારીખના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, શું કહેશો? જે સ્વરાજ્યની ચૂંટણીના આજે જે પડઘમ વાગી રહ્યા છે, જેમાં લોકોમાં ખૂબ સારો એવો જુવાળ જોઈ રહ્યો છે અને હાલમાં ભાવનગર જિલ્લામાં પણ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઉમેદવારોના સંગઠન કરતા આજે ચયન લઈ રહ્યા છે. આ સમય દરમિયાન લોકોમાં ખૂબ સારો એવો ઉત્સાહ છે. એ ઉત્સાહ દરમિયાન લોકો ખૂબ સારી એવી ઉમેદવારી કરી રહ્યા છે અને એ ઉમેદવારી માં ખૂબ સારો એવો જુવાળ જોવાઈ રહ્યો છે. તમે શું કહેશો? જે પ્રમાણે યુવા છો, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એનો આ પડઘમ વાગી ચૂક્યા છે, 26 તારીખના રોજ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, કેવા નેતાઓ જોવા માંગશો, શું કહેશો? જી, સૌપ્રથમ તો જે પહેલી વખત જે મતદાન કરવાના છે એમને હું કહેવા માંગીશ કે એવા ઉમેદવારને આપણે મત આપવો જોઈએ કે જે શિક્ષિત હોવા જોઈએ, જે રોજગારની વાત કરવા જોઈએ, નહીં કે ખોટી લોભામણી લાલચ આપે એવા લોકોને આપણે મત ન આપવા જોઈએ. જે યુવા અને શિક્ષિત ઉમેદવાર છે એને જીતાડીને આપણે આપણા વિસ્તારને સારો કરવો જોઈએ. યુવા લોકો છે તે પણ કહી રહ્યા છે કે શિક્ષિત ઉમેદવાર હોવો જોઈએ તેવું કહી રહ્યા છે. તમે શું કહેશો? જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, કેવા નેતાઓ હોવા જોઈએ તમારા મતે? શું વિકાસના કાર્યો કેવા થઈ રહ્યા છે ને હવે આગળ કેવા કરવા માંગો છો, શું કહેશો? લોકો જાણે છે કે વિકાસના કાર્યો કેવા થઈ રહ્યા છે, પણ વધારે નહીં, પણ ટૂંકમાં જ કહીશ કે હજી વધુ ને વધુ વિકાસને વેગવંતો કરો એવી દરેક ઉમેદવારોને જે હવે પછી નામ બહાર આવે છે એ દરેક ઉમેદવારોને એક જ વિનંતી કરીશ કે વિકાસ થઈ રહ્યો છે અને વિકાસને વધુ પડતો વેગવંતો કરો એવી શુભકામના હું પાઠવીશ. ચોક્કસથી વધુ જે વિકાસ છે તે થવો જોઈએ તે પ્રકારના જે નેતાઓ છે તે હોવા જોઈએ તેવી વાત કરી રહ્યા છે. મોટાભાઈ, તમે શું કહેશો? જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે, શું કહેશો? લોકશાહીનું પર્વ છે. હું તો એ જ રીતે કહીશ કે આપનો મત જે છે એક પણ મત પડ્યો ને વધુ મતદાન થાય. લોકશાહીના પર્વમાં આપ સૌભાગી બની અને આ ચૂંટણીને આપણે આવકારવાનો છે. ભાવનગર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દરેક ચૂંટણી આવે છે. સારો ઉમેદવાર લડે અને ભાવનગરના બધા વિકાસના કામો. ચોક્કસથી માનસી, જે પ્રમાણે લોકો છે ભાવનગરના તે પણ કહી રહ્યા છે કે સારા વિકાસ કરે તેવા લોકોને તક આપવી જોઈએ તે પ્રકારની વાત સાથે વિકાસ થવો જોઈએ તે પ્રકારની વાત અત્યારે અહીંયા ભાવનગરમાં જોવા મળી રહી છે. માનસી, બિલકુલ, સુરતથી, ભાવનગરથી આપણે રિપોર્ટ જોયો, જામનગરથી પણ રિપોર્ટ જોવો છે. સંવાદદાતા નથુ આપણી સાથે જોડાઈ ગયા છે. નથુ, જામનગરમાં જનતાનો શું મિજાજ છે? વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે કે પછી જે સમસ્યાઓ છે એ ધ્યાનમાં રખાશે? માનસી, જામનગરના યુવાનો આપણી સાથે છે, તેમને જ સીધો સંવાદ કરશું, તેમને જ પૂછશું શું ઈચ્છે છે, શું એવો તેઓનો મિજાજ છે. શું કહેશો? કેવા પાર્ટીને પસંદ કરવી જોઈએ, કેવા નેતાની પસંદગી કરવી જોઈએ અને પસંદગી કરવા પાછળનો આશય? સૌથી પહેલા તો એવી પાર્ટી અને એવા નેતાઓની પસંદગી કરવી જોઈએ કે જે પ્રજાની સુખાકારી ઈચ્છતા હોય. જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો વેરા બિલ તમે ચેક કરો તો એમાં શિક્ષણ વેરો, સ્વાસ્થ્ય વેરો બધા વેરા લેવામાં આવે છે. પણ જામનગર મહાનગરપાલિકા સંચાલિત એકેય હોસ્પિટલ નથી, જામનગર મહાનગરપાલિકા સંચાલિત એકેય સારી સ્કૂલો નથી હાઈસ્કૂલ લેવલની. એટલે તમામ લોકોને સ્વખર્ચે પોતાને જે કંઈ સુવિધાઓ જોતી હોય લેવી પડે છે. કોઈ મહાનગરપાલિકા વેરા લઈને કંઈ પ્રોવાઈડ કરતી નથી. તમે શું કહેશો? કેવા કામ થયા છે અને કેવા હોવા જોઈએ ખરેખર?
સુખાકારીની વાતો કરો છો. સુખાકારીની જગ્યાએ અત્યારે મહાનગરપાલિકા દ્વારા જનતાને માંદગી દેવામાં આવી છે. જેમ કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ વોર્ડ નંબર 2, 3 અને 4 ને બહુ અસર કરે છે. ત્યાંના માણસો અત્યારે એટલા દુઃખી છે, ક્યાં રહી નથી શકતા. આ રીતની અત્યારે જામનગર મહાનગરપાલિકાની રહેણી કેણી છે. તમે શું કહેશો આગામી ચૂંટણીને લઈને? કેવો ઉમેદવાર પસંદ કરશો? શું ધારા ધોરણો મત આપવાના? જે વ્યવસ્થિત માણસ કામ કરે, પાણી તો પાણી ગંદુ આવે છે, જે માણસ વ્યવસ્થિત કામ કરે એવો ઉમેદવારની જરૂર છે. શું કહેશો આશીષભાઈ, તમે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, કેવા નેતાની પસંદગી હોવી જોઈએ અને કેવા પાર્ટીની પસંદગી? અત્યારે મારું મંતવ્ય તો છે કે જામનગર મહાનગરપાલિકા છેલ્લા 30 વર્ષથી અવિરત વણથંભીઓ વિકાસ યાત્રામાં જોડાયેલું જ છે અને જામનગરમાં અવિરત વિકાસ છે. જેમ કે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ફ્લાયઓવર બ્રિજ એક ઉત્તમ ઉદાહરણ છે. LED લેમ્પ વગેરે ઘણી સુવિધાઓ મહાનગરપાલિકાની આપણે મળે જ છે. જામનગરના લોકો છે, જામનગરના યુવાનો છે, તે વિકાસ ઝંખી રહ્યા છે, પરંતુ ચોક્કસ કામ કરી શકે તેવા નેતાની પસંદગી કરવી જોઈએ એમ કે છે. માનસી, એવું કેવું છે? બિલકુલ નથી, આપ જોડાયેલા રહેજો. અશ્વિનજી, આ રિપોર્ટ આપણે જોયો, જામનગરથી જોયો, ભાવનગરથી જોયો, સુરતથી અમારા રિપોર્ટરે આખું કવરેજ કર્યું. ક્યાંક ને ક્યાંક લોકોમાં હજુ રોષ જોવા મળે છે કે મહાનગરપાલિકા છે છતાં પણ મહાનગરપાલિકા સંચાલિત જે સુવિધાઓ મળવી જોઈએ એ નથી મળી રહી. જો એક વાત તો ધ્યાનમાં આવે છે, જે મતદારો છે એમણે જે વાત કરી છે કે આ ચૂંટણીનું પર્વ છે, એટલે લોકશાહી માટે સારામાં સારી આ વાત છે. ગુજરાતની પ્રજાને સાણીને સમજુ કહેવામાં આવે છે. યાદ છે કે ચૂંટણી આવી છે તો એને પર્વ તરીકે લઈ અને એ યોગ્ય ઉમેદવારને જીતાડવાના છે. વિકાસની જ મોટા ભાગે વાત થઈ છે. કોંગ્રેસ ભલે કોઈ પણ મુદ્દા પર આવી શકતી નથી, એમણે માત્ર ને માત્ર વિરોધનો મુદ્દો બનાવવો છે, એમની પાસે કોઈ એજન્ડા નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઘણા સમયથી વિકાસને મુદ્દો બનાવીને આગળ વધ્યા છે અને એમાં સફળતા પણ આવી છે. હવે જનતા પણ વિકાસ ઈચ્છે છે. તમારી જે વાત છે એની કોમેન્ટ લઈ લઈએ હેમાંગભાઈ પાસેથી. હેમાંગભાઈ, કોંગ્રેસ પાસે શું કોઈ મુદ્દો જ નથી? એમને દેખાતા નથી, કારણ કે કોંગ્રેસના જે મુદ્દા છે એ ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળતાના નગારા વગાડે છે. શું વિકાસી પ્રજાએ જોયો? તમારે મારે તો અશ્વિનભાઈને એ પૂછવું છે કે આજે ચૂંટણી જાહેર થતી હોય તો ગઈકાલે તમારે 2,500 કરોડના અને 30,000 કરોડના વિકાસના કામોની જાહેરાત કરો તો 30 વર્ષથી તમે છો, આટલા બધા કામ બાકી રહી ગયા છે એવું તમે જ કબૂલો છો. આ પહેલી વાત. અને લોકોમાં એ ચર્ચા છે કે આટલા ઉતાવળે પ્રક્રિયાઓ ઝટપટ પૂરી કરીને વિકાસના કામોની વાત છે, એ 20% ખિસ્સા ભરવાની વાત છે. માટે હવે અમે આવવાના નથી તો અત્યારે ખિસ્સા ભરી લ્યો. એ રીતે તમે બધા ટેન્ડર ને બધી જાહેરાતો કરો છો. તમારો વિકાસ કેટલો ખોખલો છે એ ચોમાસામાં લોકોએ જોઈ લીધું છે, હજી જોવે છે. અને તમારા પદાધિકારીઓ કઈ રીતે લોકોના કામ કરે છે એ પણ લોકોએ જોઈ લીધું છે. બિલકુલ હેમાંગભાઈ, જે તમે પ્રાણ પ્રશ્નો ઉઠાવ્યા છે તે જ જવાબ લેવો છે મંજીભાઈ પાસેથી. મંજીભાઈ, ચોમાસામાં સૌ કોઈ સ્થિતિ જોઈ છે, રોડ પર ભૂવા પડી જવા, પછી રોડ ખખડધજ બની જવા, અનેક લોકોના અકસ્માત થવા. આનો શું જવાબ આપશો? કારણ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે જનતા છે આ જ પ્રશ્નો હોય એ તમને સ્પર્શતા હોય. બેન, આમાં છે વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. વિકાસ ક્યારે પૂર્ણ નથી થવાનો. ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, હું એક એવા કચ્છ જેવા સરહદી વિસ્તારમાંથી આવું છું જ્યાં એકદમ એક સમયનો અછી પછાત વિસ્તાર હતો. આજે એ આખા ભારતનો સૌથી શક્તિશાળી વિકસિત જિલ્લો બન્યો છે. ઘણા સ્ટેટોમાં જેટલી ઇન્ડસ્ટ્રીઓ નથી, સુખાકારી નથી, એટલી એક સામાન્ય એક જિલ્લાની અંદર બની છે. આવા તો તમે બધા જ જિલ્લાઓમાં જુઓ, મહાનગરોમાં જુઓ. તમે રાજકોટ મહાનગર આજે કેટલું બધું સરસ સુરતમાં વરસાદ આવે ને તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. અમદાવાદ જેવું સ્માર્ટ સિટી જેને આપણે ડેવલપ્ડ સિટી કહીએ છીએ, અમદાવાદના બી ઘણા એવા પોશ વિસ્તારોની વાત કરીએ. ચલો પૂર્વ વિસ્તાર તો સાઈડમાં, પોશ વિસ્તારોમાં પણ એવું છે કે આખા રોડ બેસી જાય, ભૂવાઓ પડી જાય, ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા હોય ને કેટલાય. વડોદરા નગરી તો ખાડા નગરી બની ગયું હતું. મેં તમને પહેલા પણ કહ્યું, આ વિકાસની અવિરત પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટી બધી રીતે સક્ષમ અધિકારીઓ, અમારું મજબૂત નેતૃત્વના આધારથી આજે તમે જેટલા પણ શહેરી વિકાસ તમારે વાત સાંભળી, એક જ ગયા વર્ષમાં સારી શહેરી વિકાસ વર્ષની તમને વાત કરું ને, 30,000 કરોડ રૂપિયા બજેટની અંદર જોગવાઈ કરી અને શહેરોને નૂતન બનાવ્યા.
આ તમે આખા ભારતના જેટલા પણ તમે સુરત આજે જો આખા ભારતની અંદર જેનો સર્વે થાય એમાં સુરત અવ્વલ નંબરે આવે. આપણે જે સકારાત્મકતા તરફ વધી રહ્યા છીએ, ભારતને આપણે ભવ્ય દિવ્ય ભારત બનાવવાનું છે, વિકાસનો વિકસિત ભારત બનાવવાનું છે. 30,000 કરોડ રૂપિયા એક વર્ષમાં શહેરી વિકાસ વર્ષ આખું ઉજવ્યું સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં. આખા ગુજરાતની અંદર જે પ્રકારે મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકાઓમાં વિકાસ થયો છે, હજી પણ કઈ ખૂટતો વિકાસ હશે. વિકાસ મેં પહેલા કહ્યું અવિરત પ્રક્રિયા છે, ક્યારે સમાપ્ત નથી થવાનો. એટલે વિકાસ એક શબ્દને આધીન અને એની આજુબાજુ નથી રમવું આપણે. નિશાંતભાઈ, તમારી શું કોમેન્ટ છે? જો માનસી, એક વાત ખૂબ જ સ્પષ્ટ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. આ ભાજપના નેતાઓ આટલી બધી સફાઈઓ મારે છે તો તમારી આ તમામ મહાનગરપાલિકાઓમાં જે તક્ષશિલા કાંડ થયો સુરતમાં, રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનનો કાંડ થયો, તમે જો કે વડોદરામાં હરણી બોટ કાંડ થયો, ગંભીરા બ્રિજ તૂટ્યું, આ બધું તમારા નાક નીચેની મહાનગરપાલિકાઓમાં બનેલી ઘટના. અને આ ઘટનાઓમાં એક પણ વ્યક્તિ જેલના સળિયાની પાછળનો કેસ પતી ગયો હોય ને સજા થઈ હોય એવું ક્યાંય નથી. એક પણ અધિકારીને તમે સજા આપી શક્યા હો તો આ તમારી વિકાસની પરિભાષા બોલવાનું બંધ કરો. અરે ક્યાં વિકાસના બંગડા ફૂકો છો? એક ગટરનું ઢાંકણું રોડને બરાબર પેરેલલ હોય એવો તો એક રોડ બનાવી નથી શકતા તમે લોકો, અને મોટા મોટા સ્પેસ ટેકનોલોજીથી બનેલા રોડની વાતો કરો છો. 28 માળના બિલ્ડિંગો બનાવવાથી વિકાસ ના થાય ભાઈ. વિકાસ એને કહેવાય. તમે પણ માનસી કેવડિયા કોલોની જતા હશો ને, કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે, ત્યાંના રોડ કેમ નથી તૂટતા? તમે જો 3 ઇંચનો વરસાદ પડે તો વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ ટ્રાફિક જામની સમસ્યાઓ થઈ જાય. તમે માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાંથી બહાર નીકળો, 500 મીટરના જે ગામડા ચાલુ થાય છે ને એના રોડની હાલત જોઈ આવો. ભાજપના નેતાઓને ખબર પડે. આ તમામ મુદ્દાઓ છે ગુજરાતની જનતા સુધી પહોંચાડી શકશો આપ નિશાંતજી? સરકારો બનાવી છે. ઓકે, હું તમને એ જ કહી રહ્યો છું કે જો હું બહુ સ્પષ્ટ વાત કરું માનસી, 2021માં કોંગ્રેસનું જે જિલ્લા પંચાયતો અને કોર્પોરેશન અને તાલુકા પંચાયતોમાં રિઝલ્ટ આવ્યું હતું એ ખૂબ જ ગંભીર રિઝલ્ટ આવ્યું હતું, સ્વીકારું છું. પણ હવે અમારી પાસે ગુમાવવાનું નથી, અમારે ગેઇન જ કરવાનું છે. આ બહુ સ્પષ્ટ વાત કરું છું. નિશાંત, એવું કરી શકાય, સકારાત્મકતા તરફ આપણે વાત કરીએ તો એવું કરી શકાય કે તમે એવા એક્ઝામ્પલ આપો કે કોંગ્રેસ શાસનમાં કયા કયા પ્રકારના કામ થયા છે, એવા એક્ઝામ્પલ્સ આપો. બિલકુલ, કોંગ્રેસ શાસનમાં અત્યારે તમે જો કે જે 300 થી વધુ ડેમ ગુજરાતની જનતાને પાણી પૂરું પાડી રહી છે એ તમામે તમામ ડેમ કોંગ્રેસના શાસનમાં બન્યા છે. તમે અમદાવાદ સિવિલથી લઈને તમે વડોદરાની એસએસજી હોસ્પિટલ જોઈ લો, આ તમામ જે સિવિલ હોસ્પિટલો કોંગ્રેસના શાસનમાં બની છે. જીઆઈડીસી તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટી એક નવી જીઆઈડીસી બનાવી હતો. મને કહો, એક નવી જીઆઈડીસી લોકલ યુવાનોને રોજગારી આપવા માટે એક નવી જીઆઈડીસી આ લોકો 30 વર્ષના શાસનમાં નિશાંતભાઈ, તમારા સવાલનો જવાબ લઈ મંજીભાઈ કઈ કહેવા માંગે છે? જી મંજીભાઈ. નિશાંતભાઈ, ગુજરાતનો સૌથી મહત્વપૂર્ણ નર્મદા પ્રોજેક્ટ જવાહરલાલ નહેરુજીએ એનું ભૂમિપૂજન કર્યું હતું. પહેલા વાત તો સાંભળો, તમે બોલતા હતા અમે સાંભળતા હતા. તમને થોડું સાંભળવાનું રાખો ભાઈ, થોડું સાંભળવાનું રાખો, થોડું સાંભળવાનું પડશે ભાઈ. નર્મદા સરદાર સરોવર નિગમને, સરદાર સરોવર ડેમને અમારી ભારતીય જનતા પાર્ટીએ કચ્છના મોડ કુવા સુધી પાણી લઈ ગયા. શાસનમાં પૂર્ણ થઈ ચૂકેલી ભાઈ. ગુજરાત આજે ગુજરાતની અંદર બધી જગ્યાએ નર્મદા કેનાલના નેટવર્કો, ગુજરાત ખેડૂત ખેતીની દ્રષ્ટિએ આખા ભારતની અંદર સૌથી સારામાં સારું બન્યું. તમને ભારતીય જનતા પાર્ટી તમે જે કચ્છમાં પહેર્યા છે એમાં તમને વિકાસ દેખાતો નથી. નર્મદા પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું સદભાગ્ય પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી 17 વર્ષની અંદર માત્ર પરિવારો ગુજરાતમાં ગેટના દરવાજાને મંજૂરી આપી. આજે નર્મદા સંપૂર્ણ ભરાઈ ગયો છે અને ગુજરાતે આત્મનિર્ભર પાણીની અંદર બન્યું છે. તમને આ કામ દેખાતા નથી એટલે તમને નહીં દેખાય. ગુજરાતની પ્રજાને વિકાસના કામો દેખાય છે. ગુજરાતની પ્રજા ફરીથી મંજીભાઈ, જે વિકાસના કામો થયા છે ચોક્કસપણે નકારી ન શકાય, થઈ જ રહ્યા છે. અશ્વિનજી, આપની પાસે આવું છે, સમજવું છે વિકાસના કામો થયા, બિલકુલ થઈ રહ્યા છે, પરંતુ જે રોડ રસ્તાની સમસ્યા છે તેનું નિરાકરણ કેમ નથી આવતું? વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગયા વર્ષે પણ જે પ્રકારે દરેક મહાનગરપાલિકામાં ભવ્ય જીત હાંસલ કરી હતી, તો આ વખતે કયા મુદ્દા લઈને જનતાની પાસે જશો? એમ કહેશો કે રોડ રસ્તા જે ખરાબ થઈ ગયા છે એને રિપેર કરીશું? જે રોડ રસ્તામાં ડામરના કારણે વરસાદ દરમિયાન જ ખાડા પડતા હતા, એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ મોટા ભાગના રોડ આરસીસીના બનાવ્યા છે. અને આરસીસીના રોડનું આ છેલ્લા 1 વર્ષથી આપણે જોયું હશે
કે ઠેર ઠેર એ રોડ બનવાના કારણે અનેકવિધ ટ્રાફિકની સમસ્યાઓ પણ થઈ, પરંતુ લોકોની સુખાકારી માટે એનો રસ્તો ભારતીય જનતા પાર્ટીની સરકારોએ વિચાર્યો. હવે મારે નિશાંતભાઈને એવું કહેવું છે, નિશાંતભાઈ, આ વિચાર અને આ વિકાસ કરવાની નીતિ તમારી પાસે શું છે એ તો કહો. માત્ર વિરોધ. તમે જોરથી બોલી શકો છો, પરંતુ તમે જનતાને શું આપવા માંગો છો? તમારી પાસે એવું શું છે કે જનતા તમને સત્તામાં લાવે? હું કહું છું કે તમારી પાસે એજન્ડા નથી, તમારી પાસે કોઈ વિકાસ, કોઈ દાખલો પણ નથી કે તમે જનતાને કંઈક આપી શકો. ઓકે નિશાંતભાઈ, હું બોલું, હું અશ્વિનભાઈને કે અશ્વિનભાઈ, અમારી પાસે જે છે ને એ તમે લૂંટી ગયા અને એમને મંત્રી બનાયા, અને અશ્વિનભાઈ અત્યારે માત્ર ને માત્ર પ્રવક્તા તરીકે અહીંયા ડિબેટમાં બેઠા છે. મારા અશ્વિનભાઈ મંત્રી ક્યારે બનશે? ક્યારે બનશે મારા અશ્વિનભાઈ મંત્રી? કોંગ્રેસના નેતાઓને મંત્રી બનાવી દીધા. ના, એ કોંગ્રેસ કમેન્ટ લેવી છે. હરેશભાઈ, પક્ષ વિપક્ષની રાજનીતિ થતી રહેશે, દર 5 વર્ષે પાસે આ દેશને સરકારી યોજનાઓ આપીને જનતાને મજબૂત કેવી રીતે કરવાની એ પ્લાન કોંગ્રેસ પાસે જ છે અને કોંગ્રેસ પાસે જ હોઈ શકે. માનસીબેન, અત્યારે બે બાજુ કશ્મકશ ચાલી છે. 6મી તારીખથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. રાજકીય પક્ષો ઉમેદવારો પસંદ કરવા માટે કશ્મકશમાં પડશે, અને બીજી બાજુ લોકોના પ્રશ્નો, પડતર પ્રશ્નો જે છે લોકો પાસે જશે, એટલે રાજકીય પક્ષોને લોકો પ્રશ્નો પૂછશે. હવે જે કંઈ છે લોકોની અપેક્ષાઓ છે, તો એ અપેક્ષાઓને સંતોષવા માટે તમે શું કરશો? આ એક લિટમસ ટેસ્ટ છે, અને લિટમસ ટેસ્ટ માટે એ લોકોએ કોન્ક્રીટ પ્લાન લઈને જવું પડશે. સ્થાનિક પ્રશ્નો છે એ તો ઉકેલ લાવવો જ પડશે. સ્થાનિક પ્રજાના પ્રશ્નો જે છે એ, એટલે મતદાન પહેલા લોકો ચોક્કસ આ બાબતની માગણી કરશે કે અમારા આ પ્રશ્નો છે એનો ઉકેલ લાવો. એટલે એની તૈયારી બતાવવી પડશે. તમારે વિકાસનું શું આયોજન છે? પ્રત્યેક શહેર કે નગર પંચાયત, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં લોકો જાગૃત છે, લોકોને બધી ખબર છે, એટલે ઉમેદવાર એમના ઘેર જશે. શું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં આ વખતે કયા મુદ્દાઓ ચર્ચામાં રહેશે? વિકાસ એ મોટામાં મોટો મુદ્દો છે. જુઓ, ભલે લોકો જેને મત આપવો છે એને મત આપશે, પરંતુ પોતાના વિકાસના જે પડતર પ્રશ્નો છે એનો જવાબ તો એ લોકો જરૂર માંગે. બિલકુલ, એટલે સૌથી મેઇન મુદ્દો છે વિકાસ. પોતાની જે સમસ્યા છે એનું સમાધાન આવ્યું છે કે નહીં એ જનતા ખાસ ધ્યાનમાં રાખશે. હેમાંગભાઈ, શું કહેવું છે આપનું? એક તરફ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે કોંગ્રેસ પાસે મુદ્દો નથી, ભાજપ વિકાસનો કોર મુદ્દો લઈને જનતા પાસે જઈ રહી છે. વિકાસની વ્યાખ્યા એટલે રોડ એટલે વિકાસ, બ્રિજ એટલે વિકાસ. આજે આ વ્યાખ્યા છે ને એની સાથે હું બિલકુલ સંમત નથી. વિકાસની વ્યાખ્યા બહુ વ્યાપક છે. છેલ્લામાં છેલ્લા માણસની સુખાકારી જે લાવી શકે એ વિકાસ કહેવાય. જ્યારે તમે રસ્તા બનાવો છો ત્યારે ગરીબ માણસના ઘરો પાડી દો છો, ઘણા બધા પ્રશ્નો પ્રત્યે તમે બેદરકાર રહ્યો છો, તો એ વિકાસ નથી. એક તમે રસ્તો બનાવ્યો છે, તમે વિકાસની સાથે સાથે રસ્તો બનાવવા હજારો ઝાડના નિકંદન કાઢી નાખો છો, પછી એક વૃક્ષ માકે નામ કરવા જાઓ છો, પણ એ સફળ થતું નથી. એટલે આખી વિકાસની પરિભાષા જે છે એને ફરીથી રીડિફાઇન્ડ કરવાની પ્રજાએ જરૂર છે. તમારા નાનામાં નાના કામ જો સુપેરે થાય, એક વોટ્સએપ કર્યો ને શેરીમાંથી કચરો કે મરેલું ઢોર ઉપડી જાય, તમને ટ્રાફિકની સમસ્યા, પોલ્યુશનની સમસ્યા ના નડે, તમારા બાળકો સારી સરકારી કે કોર્પોરેશનની શાળામાં ભણે, અને તમને જરૂર પડે ત્યારે સરકારી હોસ્પિટલ કે કોર્પોરેશનની હોસ્પિટલ સારામાં સારી સારવાર આપે, આમ સર્વાંગી વાત કરીએ તો જ એ વિકાસની વ્યાખ્યા છે. ઓલો ફ્લાયઓવર બનાવ્યો જે 3 મહિનામાં તૂટી ગયો, બીજો ફ્લાયઓવર બનતો તો ત્યાં તૂટી ગયો, રસ્તામાં ગાબડા પડી ગયા, આ બધી વાતો જે છે, ક્યાંય વોટર ડ્રેનેજ, વરસાદના પાણીને ડ્રેન થાય એવી કોઈ વ્યવસ્થા નહીં, અને બધે પાણી ભરાઈ જાય, લોકોના સ્કૂટર ગાડીઓ બંધ થઈ જાય, ઘરમાં પાણી ગરી જાય. આ વિકાસ નથી.
ઓકે, ભલે એ વિકાસની લોકો પરિભાષા બતાવે કે આ ઘણી વાસ્ત વિકાસ છે. છે. હેમાંગભાઈ, વિકાસની મારી પરિભાષા ઘણી દ્રષ્ટિએ વાસ્ત છે, વિકાસ પરંતુ એટલે અત્યારે છેલ્લામાં જનતાના જે છેલ્લો કામો થયા છે કે નાગરિક નહીં સુખી છેલ્લા થોડા થાય એ સમયમાં, વિકાસ. અને હવે જનતાની શું અપેક્ષા છે આવનારી સત્તા પાસે એ સમજવું એટલું જરૂરી બન્યું છે. જો કે હાલ અમારી પાસે અત્યારે સમયનો અભાવ છે, એટલા માટે આ ચર્ચા અહીં પૂર્ણ કરવી પડી રહી છે. હેમાંગજી, નિશાંતજી, મંજીભાઈ, હરેશભાઈ અને અશ્વિનભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, સત્તા પક્ષ દ્વારા તૈયારી શરૂ કરી લેવાઈ છે, વિપક્ષ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યું છે. જો કે ઘણા બધા મુદ્દાઓ પણ અત્યારે ચર્ચાઈ રહ્યા છે. કોણ કયા મુદ્દાને લઈને મેદાનમાં જઈ રહ્યું છે એ પણ આપણે વાત કરી. જનતાનો શું મિજાજ છે એ પણ જોયો. જો કે હવે જ્યારે 26 તારીખે મતદાન થવાનું છે, એ 26 તારીખ અને 28 તારીખે પરિણામ આવવાનું છે, એના ઉપર નજર રહેશે. એ પહેલા પડે અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.